રીબડા છેલ્લા કેટલાય દિવસોથી ટોક ઓફ ધ ટાઉન છે. અમિત ખૂંટે પોતાનું જીવન ટૂંકાવ્યું અને ત્યારબાદથી આ આખી ઘટના છે એ ચર્ચાનો વિષય બની ગઈ છે. કારણ કે અહીં એવું લાગી રહ્યું છે કે બાહુબલી વર્સિસ બાહુબલીની લડાઈ છે અને એમાં કદાચ પોલીસ છે સલવાઈ ગઈ છે. ત્યારે હવે આ કેસમાં રોજે નવા અપડેટ્સ છે એ પ્રાપ્ત થઈ રહ્યા છે. અમિત ખૂંટના પત્ની બીનાબેને મુખ્યમંત્રીને ખાસ રજૂઆત કરી છે. તેમને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. શું ઉલ્લેખ કર્યું છે એ પત્રમાં, શું માંગ કરી રહ્યા છે તેઓ આપણે આ જાણીશું. મારા સહયોગી સાજિદ આલમ આપને બતાવવાનો પ્રયત્ન કરશે કે આ લેટર છે, આ અરજી જે છે સીએમને પત્ર જે લખવામાં આવ્યો છે, અરજદાર છે બીનાબેન અમિતભાઈ ખૂંટ, ગામ રીબડા અને ગોંડલ તાલુકા. 15/5/2025ના રોજ આ પત્ર છે લખવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ પત્ર લખ્યો છે અને તેમાં તેમને લખ્યું છે કે જય ભારત સાથે જણાવવાનું કે મારા પતિ સ્વર્ગસ્થ અમિતભાઈ દામજીભાઈ ખૂંટ તારીખ 5/5/2025ના રોજ મૃત્યુ પામેલા હોય, જેના મોતના મુખ્ય આરોપી પહેલા અનિરુદ્ધસિંહ જાડેજા તથા આરોપી રાજદીપસિંહ જાડેજા જે પોલીસ પકડથી દૂર હોય, જે આજ દિન સુધી પકડાયા ન હોય, જેમાં પોલીસ ફરિયાદ થયા બાદ પણ આરોપી મીડિયા સમક્ષ ખોટા પાયા વિહોણા નિવેદન આપતા હોય છે. તેમજ આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા શક્તિસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા તથા તેમના મળતિયાઓ દ્વારા અમારા ઘર પાસેથી નીકળીને ભયનો માહોલ ઊભો કરતા હોય, અમારા પરિવારને ડરાવતા ધમકાવતા હોય, જેથી અમારો પરિવાર ભયના ઓથાર નીચે જીવતો હોય. જેથી આપ સાહેબને વિનંતી છે કે આવા મોટા માથાના કુખ્યાત ગેંગસ્ટર આરોપી રાજદીપસિંહ જાડેજાના તથા તેમના સગા ભાઈ શક્તિસિંહ જાડેજાના હથિયાર પરવાના તાત્કાલિક રદ કરવામાં આવે, તેમજ પરિવારના રક્ષણ માટે સરકારી ખર્ચે અમારા પરિવારને તાત્કાલિક પોલીસ પ્રોટેક્શન ફાળવવામાં આવે. આપ સાહેબ સમક્ષ નમ્રપણે અરજ કરીએ છીએ. અમારા પરિવાર પર ફરિયાદ સંબંધી ટોર્ચર, હેરાન પરેશાન કરવામાં આવે તેવી, તેમજ અમારા પરિવાર પર હુમલો થવાની પૂરેપૂરી દહેશત હોય, જે હકીકત આપ સાહેબ સમક્ષ રજૂ રાખીએ છીએ. જે હકીકત ધ્યાને લઈને તાત્કાલિક પોલીસ પ્રોટેક્શન તેમજ કુખ્યાત ગેંગસ્ટર આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા તથા આરોપી રાજદીપસિંહ જાડેજાને તાત્કાલિક પકડવામાં આવે તેવી અંતમાં આપ સાહેબ સમક્ષ અમારો પરિવાર વિનંતી કરીએ છીએ. બીનાબેન અમિતભાઈ ખૂંટ. તો આપ જોઈ શકો છો કે અહીં બીનાબેને ખાસ રજૂઆત કરી છે રાજદીપસિંહ અને એની સાથે અનિરુદ્ધસિંહને પકડવાની, અને પોલીસ પ્રોટેક્શનની પણ બીનાબેન છે એ માંગ કરી રહ્યા છે. આ પત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, મુખ્યમંત્રી સુધી આ પત્ર છે પહોંચાડવામાં આવ્યો છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ કેસમાં શું વળાંક આવે છે, શું અપડેટ્સ આવે છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.